નથી મુકાતું ભાઈ, એ તો વાતું થાય. માને પુત્ર વધુને ઘરે લાવવાનું હોશ હોય અને બાપને દીકરી પરણાવવાની ચિંતા હોય. દરેક બાપને ધ્યાન દેજો બરાબર. દીકરી છે ને એ સાક્ષાત જોગમાયાનો અવતાર છે, જગદંબાનો. આંગણાની માલપા તુલસીનો ક્યારો, ગાનો ખીલો, અને દીકરી જેના ઘરે રમતી હોય એને ત્યાં ત્રિવેણી ઊભી થાય છે. ગંગા, યમુના અને સરસ્વતી, ત્રણ નદીઓ આવે છે દીકરી હોય એના ઘરે. આ સમાજની માલપા થોડીક અંધશ્રદ્ધા ઘર કરી ગઈ, એટલે દીકરીઓને ઉદરમાં મારી નાખીએ છીએ આપણે, ભ્રૂણ હત્યા કરીએ છીએ. એ સમાજમાં કલંક છે. શું કામ દીકરીને મારવી જોઈએ ભાઈ, કયો જઈ? હા, માં ખોડિયાર હોય કે માં બહુસર હોય કે માં અંબાજી હોય, એને તમે આઠમના દિવસે કે નોમના દિવસે માતાજીને આપણે નિવેદ કરીએ છીએ ને કે ભાઈ માતાજીને નિવેદ. તો એ ખોડિયારમાં કદાચ લાપસી ખાવા આવે કે ન આવે, બહુસરમાં કદાચ આવે કે ન આવે, પણ તમારા ઘરે 5 વર્ષની 7 વર્ષની દીકરી રમતી હોય અને કોળીઓ ભરીને લાપસી અને ખવડાવો ને તો સમજી લેજો ખોડિયાર ખાઈ ગઈ. એટલે જીવતી જાગતી તમારા આંગણામાં રમે એને રાખો, ઉદરમાં આવે છે એને રાખો. એ માં છે, એને પેટમાં ને પેટમાં મારી નાખવી છે, નોર તો આપણે રહેવા છે. એવું કેનો ન્યાય છે? રાતને દી તમે માતાજીની સામે ગરબા બોલો છો, તમે ગરબી પધરાવો છો, રાતને દી તમે માતાજીના નામ લો છો, 2 વાગ્યા સુધી ગરબા ગાઓ છો, અને પેટમાં રહેલી દીકરીને તો મારી નાખો છો. તો એ માં જ એમ કે છે કે હું તારા ઘરે દીકરી, તારા ઘરે હું આવું છું ને તું મને મારી નાખે છે, હવે તું અહીં ગરબા શું લે છે? હા, કારણ કે જગતની દરેક દીકરી છે ને એ માં છે, એ સાક્ષાત જોગમાયા. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. દરેક દીકરી માં છે. કાચા ગર્ભને કાપે એમાં પાપ લાગે, ગર્ભ કપાવા જાય એને પાપ લાગે, અને ગર્ભ જે કાપે છે એને પાપ લાગે. એ આપણા સમાજમાં થોડુંક દૂષણ છે. અને આમાં મોટામાં મોટો ફાળો ગણો ને આ દીકરીઓને મારવાનો તો હાહુનો છે. એ જેમ કે કપાઈ નાખ, અને તમને માતાજી હું તો છૂટ આપું, તમને તમારી હાહુ એમ કે ને કે માલપા દીકરી છે અને કપાઈ આવે તો દીકરીને ન કાપતા હાહુને લોઢિયો દબી દીજો, વાત પૂરી. કારણ કે એ કોકની દીકરી તો છે ને. શું કામ? ઉદરમાં રહેલી દીકરી કેવી વાતો કરે બાપ ગર્ભની હારે. આહા, મારી ગયા વર્ષે ગૌતમ પાર્કમાં કથા હતી ને એક દીકરી આવીને બોલતી હતી, આપણી આંખમાં પાણી આવી જાય કે માં મને બહાર આવવા દે, મેં તારો શું ગુનો કર્યો? માં હું તને કાંઈ માથે નહીં પડું. અને અત્યારની દીકરીઓ તો એ ભાઈ બાપને આમ ખભો આપી અને બાપની પડખે અત્યારે આ દીકરીઓ ઊભી રહે છે. 5-5, 10-10 હજાર રૂપિયાના તો કામ કરે, ટીકા ટાંકે. હું પધરામણી કરવા ગયો ને આજ મેં જોયું, આમ શેરીમાં પાથરીને ટીકા ટાંકતી હોય. હું જોયું મેં. એને ખબર છે મારા બાપની સ્થિતિ નબળી છે, કાલ મારા બાપને બીજે મોકલવાની છે. આ દીકરી જાણે છે, લાવ મારા બાપને ટેકો થાય એવું કરવું. દીકરાને કદાચ સ્વાર્થ હશે, બાપની મિલકત એને મળે, બાકી આ દેશની દીકરીને કાંઈ સ્વાર્થ નથી. એને તો તમે 2 ગાભા આપો ને એટલે લઈને વહી જાય ઘરે, મરી જાય પણ માગશે નહીં. દીકરી અને બાપ પ્રેમ છે ને ભાઈ, અદ્ભુત પ્રેમ છે. એ તો જેના આંગણાની માલપા દીકરી પાપા ભગલી ભરીને રમતી હોય ને એને ખબર હોય. ફરી એકવાર હાથ જોડીને દરેક માતાઓને મારી નમ્ર વિનંતી કે ઉદરની અંદર રહેલા કાચા ગર્ભને કોઈ કાપતા નહીં, અને કાપો તો એ ગર્ભનું પાપ લાગશે.
એ પાપનું વેલ્ડિંગ થઈ જાય, એ પાપ જાતું નથી. આંગણામાં રમવા દો, અને કદાચ તમારે કાપી જ નાખ્યું હોય તો જન્મ આપીને તમે તારે મને દઈ દેજો, હું મોટી કરીશ. હું મારા આશ્રમમાં મારા વખાણ નહીં કરતો, વારે વારે તમને કહેવાનું ન હોય, પણ મારા આશ્રમમાં 8 ધાવણી દીકરીઓ અત્યારે હું લાવ્યો છું. 8 તરસોડી દીધેલી, એને મોટી કરું છું, એને ભણાવું છું. તમને ખોટું લાગતું હોય તો આવીને જોઈ લેજો. આ કથામાં જે આવે ને એ બધું એમાં એનું ગુજરાન નાખું છું. ઘરની 8 ગાયું છે, 10 ગાયું, અને 10 ગાયોના ઘી દૂધ એને ખવડાવું છું. મા બાપ વગરની છોડી દીધેલી, ત્યાગ કરે વિકાસ ગૃહમાંથી. એનો કોઈ મા કે બાપ નથી. આમ જો તો આપણને એમ લાગે જોગમાયાનો અવતાર આવ્યું, રૂપાળ્યું. આપણા દેશની માલપા હાંજ પડે ત્યાં કેટલાય ગર્ભ કપાય છે, સાના માના કપાય છે. આપણા દેશમાં ગા કપાય, આપણા દેશમાં બ્રાહ્મણ કપાય, આપણા દેશમાં સાધુની હત્યા થાય. વિચાર તો કરો. બેન દીકરી સુરક્ષિત રહી શકતી નથી. એના કરતા તો આપણું ગામડું નહીં હારું બાપ. હા, ગાયનો ગોવાળ એક ખંભે લાકડી લઈને નીકળ્યો અને હાંજનું ટાણું થયું હોય, માથા ઉપર ગાંહડી હોય, અને ગોવાળને ભાળી જાય ને તો એની ગોવાળના આધારે આધારે દીકરી ઘરે પગી જાય. ચાલો આપણા ગામનો ગોવાળ છે. સગુણાબેનને તેડવા માટે મોકલ્યો તો કોને મોકલ્યો? રત્નાને મોકલ્યો કે જા, કારણ કે તારા ઉપર ગાયના ગોવાળ ઉપર આ ગામની બેન દીકરીને ભરોસો છે કે મારા ગામનો ગાયોનો ગોવાળ છે, ભલે દી આથમી ગયો પણ આપણો ગાનો ગોવાળ જાય ને એના આધારે આધારે આપણે આપણા ઘરે પગી જઈએ. દીકરીઓને બચાવો, બેટી બચાવો, પાણી બચાવો. પાણી ખોટું બગાડો નહીં, વેડફો નહીં. કણ બચાવો, રાંધેલું કોકને આપો, ફેંકી ન દો. કેટલાય ભૂખ્યા હોય છે. હવે આ આપણા સૂત્રો છે. આ વૃક્ષ, બેટી, ગા અને પાણી, આ આપણા 4 આધાર છે. આ 4 આધારો જો આ 4 ચરણ તૂટી જાય ને તો આપણી ભાવિ પેઢીને નહીં મળે. તમે આ વડીલો અહીંયા છે, તમે સુરતમાં અહીંયા આવ્યા તો અહીંયા તમે પેલા ડાર મૂકતા કેટલા ફૂટે પાણી હતું? એટલે હે 30 ફૂટે. અત્યારે કેટલા ફૂટે? 200 ફૂટે. આપણે વેડેફી છે ને. હા, તમારા છોકરાઓનું સારું ઈચ્છો કે કાલ ભાઈ પાણી આપણે બાજુમાં નળ ચાલુ હોય તો આપણે કહી શકીએ કે ભાઈ બગાડોમાં આ પાણી એનું એકનું નથી બગડતું, આખા સમાજનું બગડે. આવા વિચારો લઈને આપણે હાલીએ તો આપણા સમાજમાં આપણે કાંઈક ક્રાંતિ કરી શકીએ. આવા વિચારો બધાના હોવા જોઈએ. બાજુવાળાનું બગડે એમ નહીં, આપણું બગડે, આપણા છોકરાનું બગડે, ભાવિ પેઢીનું બગડે. કણ બચાવો, રાંધેલું અનાજ ફેંકી ન દો. કોકના ઘરેથી ભાત, કોકના ઘરેથી દાળ, કોકના ઘરેથી રોટલી. હાંજ પડે કેટલાય લાખ ટન અનાજ ગટરમાં જાય છે, ફેંકી દે છે, અને કેટલાય ભૂખ્યા હોય છે. આપણને ભગવાને આપ્યું છે, એનો સદુપયોગ કરો. દીકરી બચાવો, વૃક્ષ બચાવો, પાણી બચાવો, કણ બચાવો. આ 4 વસ્તુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પદાર્થ છે. ગાયથી આપણો અર્થ પ્રધાન છે. ગાયથી આપણું રોજી હાલે.
વૃક્ષથી ઉર્જા ખેંચા ને વાદળ બંધાય ને વરસાદ આવે. આ ઝાડવા કપાવા મળ્યા, વરસાદ ઓછા થવા મળ્યા. દીકરી એ તો મોક્ષનો દરવાજો છે. દીકરી સાપનો ભારો નથી, દીકરી મોક્ષનો દરવાજો. દીકરીનું દાન આ જગતમાં મોટામાં મોટું દાન છે, એના જેવું કોઈ બીજું દાન નથી. કન્યાનું દાન, ગૌદાન દેવો, યજ્ઞ કરો, હોમ કરો, હવન કરો, કાશી અજન કરવત મોલાવો, પણ દીકરીનું કન્યાદાન છે ને એ મોટામાં મોટું દાન છે. હું નથી કહેતો, શાસ્ત્રો કહે છે ભાઈ. અને આપણા ઘરે પાપા પગલી પાડતી હોય તો પાડવા દો. દરેક માતાઓને મારી વિનંતી, વધારે તમને કાંઈ કહેતો નથી, એટલું જ મારે કહેવાનું હતું કે એક આ થોડુંક આપણું દૂષણ છે. તમારા દીકરાને પરણાવો છે, વહુ લાવી છે, ઘરે દીકરી નથી જોતી, તો એ ક્યાંનો ન્યાય? હા, બધાય દીકરીઓ કપાવા માંડશે તો દીકરાઓને પરણાવશો ક્યાં? અમારે હારે મોકલશો? હા, કે બાપુ લઈ જાઓ, અમારા 3 છોકરાઓ એમનેમ છે. એક બાજુ દીકરી જોઈ છે, એક બાજુ દીકરીને કાપી છે ને, તો સામે દીકરીઓ હોય તો દીકરા વરે ને. દીકરીઓની અસત છે, ખેતરપાળો રખડે છે. કારણ કે સામે નથી. એનો દર, કન્યાનો દર નીચો છે. આપણું સરકાર એમ કહે છે કે દીકરીઓનો દર નીચો છે, પુરુષોનો દર ઊંચો છે. દરેક સમાજમાં, આ એક સમાજની વાત નથી, આખા જગતની વાત છે, આખી દુનિયાનો, આપણા દેશ, આખા રાષ્ટ્રની વાત છે. સમાજમાં દૂષણ છે. દીકરી પ્રત્યે અભાવો શું કામ આવે છે? એનું કારણ શું? દીકરી કોને નડી? બાપની પડખે ઊભી રહીને એના લેણામાં ભાગ પાડે કે હું બેઠી છું. બાપ ગમે એવો મુશ્કેલીમાં હોય ને તો એ દીકરી ખભા ઉપર હાથ મૂકીને બાપને કહે કે મુજાતા નહીં, હું બેઠી છું. કોઈક લેણાવાળો આવશે તો દીકરી જવાબ દે, મારા બાપને ન કહેતા કાંઈ, એમ ગમે એમ રળીને દઈ દેવું. આ દીકરી આપણા દે. અરે બાપ, તમે તો ખેડૂ માણા, તમે, અને ખેતરમાં બાપના માથે ગાંહડી હોય ને તો દીકરી પોતાની માથે લઈ લે, વજન લઈ લે. તમને બધાને ખબર છે, મારે શું કહેવાનું હોય? ખરો તડકો હોય અને ઉનાળામાં એ રામપુ લેતો હોય બાપ, અને પરસેવે નીતરતો હોય, અને દીકરી ભાત લઈને આવી હોય ને તો એમ કે જા બાપ તું ખાઈ લે, આ રામપુ એમ પૂરું કરી નાખી. હા, બાપને સાથ આપનારી કોઈ જગતની માલપા હોય તો ઈચ્છા દીકરી. બહુ ભીતરનો પ્રેમ છે બાપ દીકરીનો. અને બાપને ખબર ક્યારે પડે? મોટી થાય ને પાંખું આવવા માંડે, અને પછી એના લગ્નિયા લેવાય ને તારે ખબર પડે. ને હાહરે જાય તારે બાપ એમ કે કરે, રે આજ મારા ઘરમાંથી કોક ગયું, મારું ઘર ખાલી થઈ ગયું. ભડભાદર માણસ હોય, મૂછ ઉપર લીંબુ લટકતા હોય, કરોડો કે અબજોપતિ હોય, કે ઝૂંપડાની અંદર રહેનારો બાપ હોય, કોઈ બાપ એવો નહીં હોય કે પોતાની દીકરી ગઈ હોય ને એની આંખમાંથી આંહુડા ન પડ્યા હોય. શેના આંહુડા પડે? શું કામ બાપ રોવે? શા કારણથી? બાપને ખબર પડે કે મારા ઘરમાં મારું ધ્યાન રાખનાર કોક જાય છે. દીકરો ધ્યાન નહીં રાખે, બાપનું ઓછું રાખશે. દીકરી ધ્યાન રાખશે. બાપ વેલા મોડો થાય ને તો દીકરીને ચિંતા થાય, બાપને છોકરાને નહીં થાય, માને ચિંતા નહીં થાય. દીકરી આમ ઓછરીમાં જાય ને ઘરમાં જાય ને ઘડકામ જાય ને ઘડકામ જાય. એના બાપને વેલા મોડું થાય એટલે દીકરીને માયલો માલપા ઉછાળા મારે, મારો બાપ કેમ ન આવ્યો, મારો બાપ કેમ ન આવ્યો, મારો બાપ કેમ ન આવ્યો. અતૂટ સંબંધ છે. બાપને ચિંતા હોય. અજમલજી મહારાજને ચિંતા છે, મારી 2 દીકરીઓ ઉંમર લાયક થઈ છે, આને યોગ્ય ઘર ગોતી અને બંનેને હું વિદાય કરું. 2ના યોગ્ય ઠેકાણા ગોત્યા છે. 2ની બારાતું પોકરણગઢમાં આવવાની તૈયારી છે. એક પિંગલગઢમાં આપ્યા છે, એક જોધપુરમાં આપ્યા.
મંડપના